વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ કબજા રસીદવાળી મિલકતોને કાયદેસર કરાવી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરાયું છે અને પ્રથમ દિવસે કતારગામના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી વિનુભાઈ મોરડિયાના કાર્યાલય બહાર લોલીપોપ અને બંગડીઓ આપી વિરોધ કરવામાં આવ્યો છે। વિધાનસભાની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ શહેરમાં સક્રિય થઈ રહી છે તેમ લાગી રહ્યું છે। પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે તેમને હક અને અધિકારનો શીર્ષક હેઠળ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની જનસંપર્ક કાર્યાલય પર જઈને લોલીપોપ અને બંગડી આપી રહ્યા છે। કોંગ્રેસ પક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની એક બાદ એક કાર્યાલય પર જઈને રજૂઆત કરવાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે। કતારગામ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિનુ મોરડિયા તેમની ઓફિસે જઈને આજે તેમને લોલીપોપ અને બંગડી આપીને કોંગ્રેસના નેતાએ વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના નેતાઓ ધારાસભ્ય વિનુ મોરડિયાની ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ તેઓ ઓફિસમાં હાજર નહોતા। કોંગ્રેસના નેતા દિનેશ સાવલીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની બેદરકારી, ઉપેક્ષા અને બેજવાબદાર વહીવટને કારણે સુરત શહેરના વરાછા વિસ્તારમાં કબજા રસીદથી મિલકતો ઓળખાય છે, જેથી કબજા રસીદવાળી મિલકતોને સરકારી દસ્તાવેજીકરણ કરીને કાયદેસરની માલિકી હક આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। રહેણાંક વિસ્તારો છે ત્યાં વીજળીની હાઈટેન્શન લાઈનો હટાવી શહેર ગામડાના રહેણાંક વિસ્તારની બહાર ખસેડવામાં આવી છે। વરાછા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી પણ પસાર થતી દાગ સમાન ગંદી ગોબરી ગંધાતી ખાડીને પેક કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉ પણ મહાનગરપાલિકાની જનરલ સભામાં વારંવાર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, તેમજ છેલ્લા 3 વર્ષથી આ ખાડીને પેક કરવા વિવિધ વિભાગો સહિત રાજ્ય સરકારને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ આજ દિવસ સુધી આવતું નથી। સરકારી તંત્રને મહાનગરપાલિકાના અણઆવડત, તાનાશાહી વહીવટના કારણે સર્જાયેલા સુરતના વરાછા વિસ્તારની આમ જનતાના વર્ષો જૂના વિવિધ મુદ્દા પર સરકાર વિશેષ ધ્યાન આપી લોકહિતમાં કાર્ય કરે તેવી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી જનવેદના છે, જેથી તેને લોલીપોપ અને બંગડી આપી હતી। આજરોજ માન્ય ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી એવા વિનુભાઈ મોરડિયાને ત્યાં અમે એક આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું કે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી છેલ્લા 3 વર્ષથી વરાછામાં સરકારી કોલેજ કબજા રસીદવાળા મકાનને કાયદેસર કરવા, બંધ પડેલી હાઈટેન્શન લાઈનો દૂર કરવી, જે ખાડી પસાર થાય છે ખાડીનું રીડેવલપમેન્ટ કરવું, માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર એ લોકોને લોલીપોપ આપતી હોય, માત્ર વાયદા કરતી હોય। એક બાજુ સરકારી કોલેજની જાહેરાત કરે છે વરાછામાં, બીજી બાજુ દેશ આઝાદ થયો ત્યારની જે આયુર્વેદિક કોલેજ હતી એનું ખાનગીકરણ કરી નાખ્યું આ સરકારે। તો એની સામે કોંગ્રેસ પક્ષનો વિરોધ હતો કે આ નવું સત્ર ચાલુ થાય એની પહેલાં જે સૈદ્ધાંતિક મંજૂરી કોલેજને આપવામાં આવી છે, અન્ય વિસ્તારોમાં જો એના એડમિશન ચાલુ થઈ જતો હોય તો વરાછામાં કેમ નહીં? એ જે હળળતો જે અન્યાય જે લોકોને થઈ રહ્યો છે એની સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે અસરગ્રસ્ત વિસ્તારો છે કે જ્યાં તકલીફો છે એવી 6 જે વિધાનસભા છે ત્યાં દરેક ધારાસભ્યોને ત્યાં રોજ એક દિવસ જઈ આ રીતે શંખનાદ કરવામાં આવશે, લોલીપોપનું વિતરણ કરવામાં આવશે અને ધારાસભ્યોને જગાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે। એના ભાગરૂપે આજે અહીંયા કતારગામ વિધાનસભાના અને મંત્રી શ્રી વિનુભાઈ મોરડિયાની ઓફિસે આવીને અમે આવેદનપત્ર આપ્યું છે, લોલીપોપ આપી છે અને અમારા જે મહિલા આગેવાન છે ભારતીબેન એમના દ્વારા બંગડીઓ પણ ધારાસભ્યોને આપવામાં આવી છે કે તમે લોકોના કામ તમારીથી થતા નથી, તમારે સત્તા ઉપર બેસી રહેવાનો કોઈ અધિકાર નથી, માત્ર ચૂંટણીઓ હોય ત્યારે વાયદાઓ અને વચનો જે તમે આપો છો એ વાયદાઓ અને વચનો પૂરા કરે એને જગાડવા માટે, એને યાદ કરાવવા માટે આજે અમે આવેદનપત્ર આપીને શંખનાદનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલો। આમ વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ શરૂ કરવાની માંગ, વરાછા વિસ્તારમાં કબજા રસીદવાળી મિલકતો કાયદેસરની માલિકી હક આપવા માટેની માંગ, વરાછા વિસ્તારમાં રોડ રસ્તા વચ્ચે બંધ પડેલ હાઈટેન્શન લાઈનો હટાવી રોડ રસ્તા ખુલ્લા કરવાની માંગ કરાઈ રહી છે। તમે વરાછા સહિત સમગ્ર સુરત શહેરમાંથી પસાર થતી દાગ સમાન ગંધ મારતી ખાડીને પણ પેક કરવાની માંગ જેવા વિવિધ પ્રશ્નોનો મુદ્દાઓનો સમાવેશ થાય છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।